કેશોદમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાએ કેશોદ શહેર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કફોડી હોવાનો આક્ષેપ કરી જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો બની રહ્યા છે, તસ્કરો છાશવારે તરખાટ મચાવે છે, લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, આવારા તત્વો દ્વારા સામાન્ય માણસો પર હુમલો કરી ભયનો માહોલ ઉભો કરવામાં આવે છે। કેશોદ શહેર તાલુકાના લોકોને કોંગ્રેસ પક્ષ વતી હીરાભાઈ જોટવાએ ખાતરી આપી હતી કે કોંગ્રેસ પક્ષ પ્રજાજનોની સાથે છે અને જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાથી કામગીરી હાથ ધરવામાં આવશે નહીં તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે। એઆઈસીસી સેક્રેટરી ભૂપેન્દ્ર મારવીજીની ઉપસ્થિતિમાં મળેલી મીટિંગમાં મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। કેશોદ શહેર તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેશોદમાં એઆઈસીસી સેક્રેટરી ઇન્ચાર્જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર મારવીજી ની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાની ઉપસ્થિતિમાં કેશોદ શહેર તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યરત અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મીટિંગ મળી હતી। ખેડૂતો, નાના વેપારીઓ, ફેરિયાઓ, નાના કર્મચારીઓ અને મહિલાઓની મુશ્કેલીઓ, સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી ઉકેલ લાવવા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ રજૂઆત કરી હતી, જેના માટે આંદોલન કરી શહેર તાલુકાના લોકોને સુખાકારી આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજ રોજ કેશોદ મુકામે એઆઈસીસી ના સેક્રેટરી ભૂપેન્દ્રજી મારાવીના અધ્યક્ષસ્થાને મીટિંગ હતી। એમાં ખેડૂતોના પ્રશ્ને, નાના અને મધ્યમ વેપારીઓના પ્રશ્ને, કર્મચારીઓના પ્રશ્ને, જે મુશ્કેલીઓ પડે છે અને સરકાર મોટા ઉદ્યોગપતિને જ માત્ર મદદ કરે એવી સૂર ઉઠે છે। સાથે સાથે લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદો અને વ્યવસ્થા છે એ ભાંગી પડી એવી ખૂબ કેશોદમાંથી રજૂઆત આવે છે। કેશોદમાં લાંબા સમયથી ચોરી થાય છે, એમના કોઈ આરોપી છે પકડાતા નથી, મર્ડર થઈ જાય, એમના આરોપી પકડાય તો એમને મૃત્યુદંડ સુધીની સજા થાય એવી કડક કાર્યવાહી કરવામાં ક્યાંય ને ક્યાંય સરકાર ઊણી ઉતરે છે, યા તો સરકાર એમને સાવરે છે એવી પણ રજૂઆતો આવી છે। ત્યારે મારે અહીંથી તંત્રને વિનંતી કરવાની છે કે આયા બનતા બનાવો, ચોરી, લૂંટ, મર્ડર, સાથે સાથે પૂજારીઓને કોઈ સરી મારી દે એટલો કાયદો અને વ્યવસ્થા નીચી કક્ષાએ ગયો ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને વખોડું છું અને તંત્રને તાકીદ કરું છું કે એમણે કાયદો અને વ્યવસ્થા કડક રીતે અમલવારી કરે, સામાન્ય પ્રજાજન જીવી શકે એટલે સુરક્ષિત રહે, એની જાનમાલ સુરક્ષિત રહે અને પોતાનો જીવ પણ જો સુરક્ષિત ના હોય ત્યારે વસ્તુની તો સુરક્ષાની વાત જ ક્યાં કરવી। જ્યારે કેશોદમાં પોલીસ લોક દરબાર ભરે ત્યારે માત્ર ને માત્ર ટાર્ગેટ પાથરણાવાળાને કરે છે, પણ આવી મોટી જે ચોરીઓ, મોટા ગુનાઓ, મર્ડર સુધીના 307 સુધીના આ વ્યાજખોરોને સાવરે છે। તો મારી તંત્રને તાકીદ છે કે જો લો એન્ડ ઓર્ડર એક સારી રીતે નહીં ભજવે તો ના છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો સમય આવશે। એટલે ફરીથી તંત્રને વિનંતી કે લો એન્ડ ઓર્ડર નો કાયદો છે એની વ્યવસ્થા જાળવે અને ફરીથી આવા બનાવો, લૂંટના, ચોરીના, મર્ડરના, યા તો 307ના યા તો શરીર ભોગવાના બનાવો ન બને। એટલા માટે કેશોદની પ્રજા ત્રાહિમામ છે, પીડિત છે, એમના પડખે કોંગ્રેસ અને હું હંમેશા માટે ઉભા છે એમની ખાતરી પણ આપું છું અને તંત્રને તાકીદ કરું કે આવી તાત્કાલિક વ્યવસ્થાઓ કરે જેથી લોકો છે એ સારી રીતે પોતાની જિંદગી ગુજારી શકે। જય હિન્દ, જય ભારત।